નમસ્કાર. ગુજરાતીમાં એક કહેવત છે કે આવ્યા તો મળવા અને બેસાડ્યા તળવા. પણ જ્યાં સુધી આ આત્મીય મિત્રોને સંબંધ છે ત્યાં સુધી અમારું પ્રેમ મંદિર કે આ લોક ભારતી ત્યાં એ લોકો મળવા આવે એવું ભાગ્ય જ બને. કારણ કે આ મળવા કરતા ભળવાના માણસો છે. એટલે આપણે એમ કહીએ કે આવ્યા છે મળવા, પણ આપણે એને બેસાડ્યા છે ભળવા. એક સાથે સૌને કેમ પહોંચી જવું, એટલે થોડી ભળવાની વાતો, હળવો સંવાદ હું અને ભાઈ વિશાલ આ બંને કવિઓ સાથે કરવાના છીએ. આમ જુઓ તો આપણા માટે તો આ ચોમાસું આસપાસ છે. મારે અને વિશાલને ચોમાસું છે. તુષારભાઈની જમણી બાજુએ વિશાલ છે અને વિનોદભાઈ ડાબી બાજુ વિશાળ છે. આવું ચોમાસું જ્યારે આપણી આસપાસ હોય ત્યારે આપણે બીજું કંઈ ન વિચારતા એમની સાથે પહોંચી જવું જોઈએ. વરસાદને બાલ્કનીમાં ઉભારીને માણવા કરતા વરસાદની ધાર નીચે પહોંચીએ તો જે આનંદ થાય છે એ આનંદ લેવો જોઈએ. એટલે હું બાલ્કનીમાંથી ખસીને ધાર નીચે આવું છું. મિત્રો, વિનોદભાઈ માટે એવું કહેવાય છે કે ગીત કવિ છે અને તુષારભાઈ માટે તો એ આકાશવાણી રાજકોટના કેન્દ્ર નિયામક રહ્યા છે, સ્ટેશન ડિરેક્ટર રહ્યા છે. એટલે એ વારંવાર કહે છે કે હું ઉચ્ચરિત શબ્દોનો સાધક છું. અને વિનોદભાઈ તો લગભગ કવિતાના રંગે, વિવેચનના રંગે પોતાની સાથના આજો પણ નિવૃત્તિ પછી પણ સુંદર રીતે આગળ વધારી રહ્યા છે. આપણે એમની સાથે થોડા પ્રશ્નો પૂછીને સંવાદ સાધવો છે. અમે જ પ્રશ્ન પૂછવો એવું જરૂરી નથી. થોડી વાર પછી તમે પણ પૂછી શકશો. પણ એક પ્રશ્ન હોવો જોઈએ જેનો જવાબ તમને ન આવડતો હોય અથવા થોડોક આવડતો હોય તો એની પૂર્તિ એમની પાસે કરાવશો. આપણે વિનંતી પણ કરશું કે બંને મિત્રો છેલ્લે એવા મૂડમાં આવે કે ખરેખર ચોમાસું વર્ષે એ પોતાની કવિતાઓથી આપણી વચ્ચે વસી પડે. વિનોદભાઈ, મારો સાદો એક પ્રશ્ન છે. એમ કહેવાય છે કે કવિતાનું સર્જન કરવા માટે ઘણું બધું શીખવું પડે. તો અમારી નજીકમાં અહીંયા ગંગા સતી એ સમાધિ છે, બહુ નજીકમાં છે. ત્યાં ગંગા સતીએ 51 પદો લખ્યા. એ ક્યાંથી આવે છે? વિનોદભાઈ લખે છે એમાં, અને આવા સાધકો, પરમ ઉપાસકો, બુદ્ધ પુરુષો લખી ગયા, એ બધું આવે છે કે આરોપીના પિંજરામાં એવું લાગી રહ્યું છે. કેમ્પસમાં આવ્યા પછી થોડી વારમાં જ એક દીકરીએ મારો તો ઇન્ટરવ્યુ લઈ નાખ્યો. નામ બેઠી છે. ભદ્રાયુએ જે સવાલ કર્યો એ ધરતીનો બેઠો સવાલ છે. એને મને આ પૂછી લીધું. સવાલ એ છે કે કવિતા લખવાનું પણ આવું છે. તમને એમ થાય કે ચાલશે, આગળ લઈને બેસી જવાય, પણ ચાલે જ નહીં. અને એમાં અચાનક
ક્યાંકથી કશું એવું મળી જાય કે જે ચાલતું હોય અને ચાલતી ગાડીએ ચડી જવાનું હોય. કવિતા આમ લખાય છે. પહેલી વાર આ દીકરીએ મને પૂછ્યું કે તમે કવિતા કેવી રીતે લખી? એટલે મેં કીધું કે કક્કો અને બારાખડી શીખીને પછી હું શોધું છું એ શિક્ષકને કે જેણે મને ક શીખ્યો. જો એણે મને ક ન શીખ્યો તો હું કવિતામાં ન ગયો. હું ઘૂંટતો હોઈશ ને. એ વખતે અમારા જમાનામાં સ્લેટ પેન હતા, કાગળ તો બહુ દૂરની વાત હતી. તો જેણે ક ઘૂંટાયો હશે એને જ આગળ બારાક્ષરીમાં પ્રવેશ કરાયો હશે. હું અને તમે બોલીએ છીએ કક્કોને બારાક્ષરીમાં બોલીએ છીએ. કવિતા કક્કોને બારાક્ષરીમાં જ લખાય છે. પણ કવિ આ કક્કો બારાક્ષરીનું સંયોજન કરે છે. એમાંથી પ્લકિંગ કરે છે અને એનું એવું સંયોજન કરે છે, એવી રીતે યોજે છે જેથી એમાંથી અર્થ તો નીકળે છે, પણ અર્થ સિવાયનું પણ કંઈક, જેને આપણે સૌંદર્ય કહીએ, ભાવોનું સૌંદર્ય, એવું પણ એમાંથી નીકળે. હવે આ બંને વાતને બધાએ જે પ્રશ્ન કર્યો એની સાથે હું જોડી દઉં કે આમાં શીખવાની જરૂર ખરી. ગંગા સતી તો કંઈ યુનિવર્સિટીના પગથિયા ચડ્યા નહોતા અને તોય વીજળીના ચમકારે મોતી પરોવવાની વાત એ કરી શકે. એનો જવાબ એ છે કે કુદરતે મનુષ્યને ભાવ જગત આપ્યું છે. તમે ભણો નહીં તો પણ ભાવોની અનુભૂતિ કરી શકો. તમને પ્રેમ અનુભવાય, તમને ક્રોધ આવે, તમે દ્વેષ કરી શકો, તમે કોઈની લાગણીને સમજી શકો, તમે કોઈની સાથે કોઈ પ્રકારના ભાવથી જોડાઈ શકો. આ કુદરતી છે, એમાં ભણવાની જરૂર નથી. તમે અત્યાર સુધી જે ભણ્યા એમાં કોઈ ચોપડીમાં એવું નહીં આવ્યું હોય કે ક્રોધ કોને કહેવાય. ક્રોધ કોને કહેવાય ને આપણને ખબર જ છે. નાનપણમાં મા બાપે ગુસ્સો કર્યો હોય, આપણે ગુસ્સો કર્યો હોય, આ બધું આપણને યાદ છે. આ બધા ભાવો છે. આ ભાવ પ્રગટ થવા માટે જગ્યા શોધતા હોય છે. એ વ્યક્તિ શોધે, એ પરિસ્થિતિ શોધે, વાતાવરણ શોધે, અનુકૂળ જગ્યા મળે એટલે તરત ભાવ પ્રગટ થઈ જાય. અને એ પ્રગટ થાય એ વખતે પોતાની પાસે જે સાધન હોય એનો ઉપયોગ કરે. કોઈને માટે ક્રોધ આવે, જમીન પર પથ્થરો પડ્યો હોય તો એ લઈને તરત આપણે એના ઉપર ફેંકી દઈએ. આ સાધન કામમાં આવ્યું. ભાવની અભિવ્યક્તિ માટેનું એ સાધન છે. આ ગંગા સતીને, આ નરસિંહ મહેતાને, આ મીરાબાઈને જે અનુભૂતિ થઈ હશે એ અભિવ્યક્ત કરવા માટે એ વખતે એમની પાસે આ ભાષાનું સાધન આવ્યું હશે. અને એનું એને એવી રીતે સંયોજન કર્યું કે પોતાની વાત એ કરી શક્યા. જેમ તમારા હાથમાં પથ્થરો આવે પછી પથ્થરનું શું કરવું એની એક શૈલી તો હોય ને. તમે કઈ દિશામાં ઘા કરશો, કેટલા જોરથી ઘા કરશો, કપાળમાં વાગ્યાનું તમારે કરવું છે કે પીઠ પર વાગ્યાનું કરવું છે, આ બધું જે વિચારો તો ભાષાને પણ કેવી રીતે પ્રયોજવી એનું તમને વિચાર આવ્યો હશે. આ ભાવ જગતનું પરિણામ છે. આ કેળવણીનું પરિણામ નથી. કક્કો બારાખડી તો આપણે આ વાતચીત કરવા માટે શીખ્યા છીએ. બોલીએ ખબર પડે, કોઈ બોલે આપણે સાંભળીએ આપણને ખબર પડે. કવિતા કરવા માટે ભાષા છે જ નહીં. પણ કવિની એ મજબૂરી છે કે કવિએ પોતાની વાત ભાષામાં જ કરવી પડે છે. એની પાસે હાથમાં જે કંઈ સાધન છે તે ભાષા છે, એને ઉપયોગમાં લઈ લે. મને ઘણી વાર એમ થાય કે વાત્સલ્યની અભિવ્યક્તિ કરવી છે તો એ વખતે મારી સામે કોઈ બાળક ન હોય, મારી સામે બાળકનું ન હોય
અને મને એમ થાય મારે વાત્સલ્યની અભિવ્યક્તિ કેમ કરવી તો મારી પાસે ભાષાનું સાધન છે, તો હું ભાષાને એવી રીતે પ્રયોગ છું કે જેમાં કંઈ હાલરનું એવું છે. હાથોનું જે છે એનો ઉપયોગ કરવો અને એવી રીતે અભિવ્યક્તિ સાધવી, તો કવિનું કામ આ છે, ભાષાનો ઉપયોગ કરવો. સારા શબ્દોમાં કહીએ તો ભાષાનો વિનિયોગ કરવો. હજી બધું સારા શબ્દોમાં કહીએ તો ભાષાને પ્રયોજવી, જે વધુ સારી રીતે પ્રયોજી શકે, ભાવને પહોંચાડી શકે. તમે એ સાંભળો તો તમને એ વાત્સલ્યની પ્રતીતિ થાય, એનો અનુભવ થાય. કવિતાનું કામ જ આ છે, ભાવનો અનુભવ કરાવવાનો. અને એવું જ્યારે થઈ શકે ત્યારે કવિતા સફળ થઈ કહેવાય. એવું જ્યારે કવિ લખી શકે કે ભાષા જતી રહે, સાધન જતી રહે, જે પથ્થરો જતો રહે, પીડા આપણને વળગી રહે, એવી રીતે ભાષા જતી રહે અને એનો જે ભાવ હોય એ આપણને પહોંચી જાય. આ એનું મુખ્ય કારણ છે. તુષારભાઈ, આપને આમાં કંઈ ઉમેરવું છે? હું મારી ઓળખાણમાંથી કહ્યું એમ ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણીમાંથી મારી કારકિર્દી, મારી તાલીમ એની બધામાં કહ્યું એમ ઉચ્ચરિત શબ્દનો સ્પોકન વર્ડનો માણસ. એટલે હું હંમેશા એમ કહું છું કે બીજા લોકો શબ્દોને વાપરે છે, હું એને ઉપયોગમાં લઉં છું. એટલે મારો હેતુ સ્પષ્ટ છે વાપરવા કરતા. હું એનો એવી રીતે ઉપયોગ કરું કે મારા મનમાં જે ઉઠ્યું છે એ એવી રીતે વ્યક્ત થાય કે તમારા સુધી પહોંચે, મારે જેમ કહેવું છે એ રીતે પહોંચે, ત્યાં મૂળ નાખે અને ત્યાં મોરે, તો આ પ્રત્યાયનનું ચક્ર, સંક્રમણનું ચક્ર, સર્કલ ઓફ કોમ્યુનિકેશન એ પૂરું થાય. હું બોલું ને તમે સમજો જ નહીં તો એ બોલ્યાનું કંઈ ભેગું શકતો નથી. મને આનંદ થાય મેં સરસ વક્તવ્ય આપ્યું, પણ મારો ભાવક છે એને કશું મળે નહીં. તો કવિ જ્યારે શબ્દને પ્રયોગે છે ત્યારે કેટલી બધી વસ્તુઓ ધ્યાનમાં લે છે. એક સ્વરૂપ છે શુદ્ધ કવિતા, જે જેમ ગંગા સતીને આવી હશે, અવતરી હશે. પરંપરા તો કહે છે કે એ અવતરણ થાય છે કવિતામાં ભાવનું. એમણે તો કવિતા નહોતી કરવી, એ જે ભક્ત કવિઓનો આખો જે વિશિષ્ટ સમાજ છે એ કવિતા કરવા માટે નહોતા આવ્યા, એ કવિ પછી હતા, ભક્ત પહેલા હતા. એટલે એમને ભક્તિના ભાવને અભિવ્યક્ત કરવા માટે શબ્દનો સાથ લીધો અને આપણે માટે એ કવિતા રૂપે રહ્યા. આપણે હજુ નરસિંહની એ કક્ષાએ નથી પહોંચ્યો કે નરસિંહની જે અનુભૂતિ થઈ હશે તે મારી નથી, પણ હું એ શબ્દો એમણે જે ઉપયોગમાં લીધા છે એનો આધાર લઈ અને અત્યારે ગીત લખું અને તમને એવું લાગે કે કદાચ હું પણ કંઈક ભાળી ગયેલું છું, પણ એવું મેં મારી એવી સ્થિતિ ન હોય, હું એટલો ઓછો સાધક ન હોય. એટલે કવિતા સર્જનમાં આર્ટ અને ક્રાફ્ટ્સમેનશીપ, કલા અને કારીગરી બંને આવે. મેં કારીગરી સાથે ઘણું કામ પાડ્યું, કારણ કે હું ઓર્ડર પ્રમાણે માલ આપું. તમે મને એવું કહ્યું હોય કે મારે આ વિષય વસ્તુનું ગીત જોઈએ છે. મેં સિનેમા માટે ખૂબ લખ્યું, મેં સિરિયલ્સ માટે ખૂબ લખ્યું, તો એમાં આવતી બધી સિચ્યુએશન કંઈ મેં સંવેદી ન હોય, પણ મને જે પ્રમાણે કહેવામાં આવ્યું કે આવું દ્રશ્ય છે અને એને તમે અમને મદદ થાય કે આ કથા પ્રવાહને આગળ લઈ જવામાં, એવી રીતે કોઈ ગીત કરી આપો. એટલે એફર્ટ છે, આયાસ છે, અને એ પ્રમાણે મેં ગીત લખ્યું. એક ફિલ્મ કદાચ તમે લોકોએ નહીં જોઈ હોય, પણ ત્યાંથી ગુજરાતી ફિલ્મો ખૂબ કમાઈ. એક ફિલ્મ આવેલી છેલ્લો દિવસ, એમાં એક ગીત છે. એ ફિલ્મ જ્યારે એ લોકોએ શૂટ કરી લીધેલી અને એડિટ કરીને મારી પાસે લેપટોપ પર મને બતાડવા લઈ આવ્યા. મને કીધું તુષારભાઈ આ એક સિક્વન્સ છે, અમે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક નાખી શકીએ એમ છીએ, પણ અમને એમ છે કે કોઈ ગીતનો ઉપયોગ કરીએ, તો તમે કોઈ ગીત લખી આપો. આ બે જણા જે હીરો હિરોઈન છે એમણે એકબીજાના પ્રેમમાં છે, પણ એમણે એકબીજાને હજુ કહ્યું નથી, તો એ વાત તમે મૂકી દઈએ આપો અમને. તો એટલે મેં એને ટુકડો લખી આપ્યો. કહેવું ઘણું છે પણ બોલી શકાય નહીં, અને શબ્દોને બદલે સીધું જોઈ શકાય નહીં. તો એ કમ્પોઝ થયું, ગવાયું, અને છોકરાઓને પણ ખૂબ ગયું, ફિલ્મમાં પણ ખૂબ લોકપ્રિય થયું. તો એ ક્રાફ્ટ્સમેનશીપ હતી, કારીગરી હતી. મેં એવી સિચ્યુએશન માટે જે ગીતો લખ્યા હોય,
જરૂરી નથી કે બધી સંવેદનાઓમાં હું પસાર કરું. એટલે કેટલીક વખત આપણી પાસે અનુભવ હોય, કેટલીક વખત સ્મૃતિ હોય કેટલાક એવા પ્રસંગોની. વિનોદભાઈ કહ્યું તેમ વાત્સલ્યનો ભાવ પ્રગટ કરવો છે, પણ એવું કોઈ સામે તત્કાળ ઉપસ્થિત નથી, પણ મારા સ્મરણમાં કોઈ એવો ભાવ તો છે, તો એ પાછો શબ્દમાં આવે. એટલે કવિતા આવે પણ ખરી, કવિતા કરી પણ શકાય. એટલે જે લોકો મારી જેમ સમૂહ માધ્યમો સાથે કામ કરે છે એ લોકો એવી રાહ ન જોઈ શકે કે મારામાં કવિતા આવે તો હોય આગળ, કારણ કે ત્યારે તો સ્ટુડિયોમાં રેકોર્ડિંગ ચાલતું હોય. મેં એવી સિચ્યુએશનમાં પણ લખ્યું છે કે એમાં અંદર રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું, મુખડું અને પહેલો અંતરો કમ્પોઝ થઈને રેકોર્ડ થવાનું હોય, બીજાની રાહ જોવાતી હોય, તો મેં બહાર બેસી અને બીજો અંતરો લખી આપ્યો છે જેથી એ લોકો અંદર જાય પછી ગાઈને રેકોર્ડ કરે. તો આમાં ક્યાંય કવિતા નીચે ઉતારવાનો હેતુ નથી, પણ કવિતા સર્જનનો આપણી ભાવ છે. ગંગા સદીની એ સુપ્રસિદ્ધ રચના છે ને, વીજળીને ચમકારે મોટી રાતો પાલભાઈ પળમાં અંધાર થશે. તો મેં પછી એમાં બાપુની કથા માટે એક વખત એમને લખી મોકલ્યું હતું કે આપણા ભાગ્યમાં તો કંઈ મોટી હોય નહીં, એને ચમકાર થાય એની રાહ ન જોવાય. એવું બધું જોવા જઈએ તો પછી હાથમાં રહેલી દોરી છૂટી જાય છે. મેં કહ્યું કમસે કમ દોરી સચવાય ને બાપુ એટલું થાય તો ઘણું છે. નહીં તો થશે શું કે